આમોદ તાલુકાના નાહેર ખાડી ઉપરનો બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતના બ્રિજોનું તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આમોદ તાલુકાના નાહેર ખાડીનો બ્રિજ પણ તંત્ર પાસે સમારકામ માંગી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી વહેલી તકે બ્રિજનું સમારકામ કરાવે તે લોકહિતમાં છે। આમોદના નાહેર ગામે ખાડી ઉપરનો બ્રિજ અત્યંત જર્જરિત અવસ્થામાં હોય, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજનું સમારકામ થાય તે ઇચ્છનીય છે। હાલમાં તો વાહન ચાલકો બ્રિજની ઉપરથી જીવનના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અવારનવાર ધાઢર નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે, ત્યારે રસ્તામાં આવેલા નાહેર ખાડીનો બ્રિજનું નિરીક્ષણ પણ કરી સમારકામ કરાવે તેવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે। સરકારમાં બેઠેલા લોકપ્રતિનિધિઓ દ્વારા તંત્ર સામે લાલાક કરવામાં નહીં આવે તો સરકારે જનતાને જવાબ આપવો ભારે પડી શકે છે। દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને બ્રિજનું સમારકામ અનેકો જગ્યા પર બ્રિજ પુલ બધાનું સમારકામ કરવામાં તંત્ર ચાલુ થઈ ગયું છે। બીજું, હાલ આપણે નેશનલ હાઈવે નંબર 64 ઉપર નહેર ગામ પાસેથી ખાડી પસાર થાય છે, એ ઉપરનો બ્રિજ અત્યંત દયનીય અને જર્જરિત હાલતમાં છે। શું સરકાર આ કોઈ દુર્ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે? તંત્ર આ દુર્ઘટના બની રહે એનું કોઈ રાહ જોઈ રહ્યું છે?